કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં નીટની પરીક્ષામાં પૂછાયેલા આપણે પ્રશ્નોનો અભ્યાસ કરતા હતા. તેમાં આપણે આજે આગળ વધીએ. જો ક્વેશ્ચન નંબર શું આપેલો છે? 14. આપણે ક્વેશ્ચનમાં શું પૂછેલું છે એ જોઈએ. જો 200 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટને ગરમ કરતા MgCO3 નું નામ થશે મેગ્નેશિયમ કાર્બોનેટ. એને શું કરવાનો છે? ગરમ કરતા તે વિઘટિત થઈ તેમાંથી શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. શું કીધું? 200 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ લીધો, તેને ગરમ કર્યો તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટની શુદ્ધતા કેટલા ટકા થશે? અહીંયા તમને શું પૂછેલું છે? પ્રક્રિયક જે હશે મેગ્નેશિયમ કાર્બોનેટ તે કેટલો શુદ્ધ હશે? અહીંયા 4 ઓપ્શન આપી દીધા છે. તો તમારે એના શું મેળવવાના છે? ટકા મેળવવાના છે. હવે જો આ મેગ્નેશિયમ કાર્બોનેટની શુદ્ધતા તમારે મેળવવાની છે. નિપજમાં તમને કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. હવે જો પ્રક્રિયકની શુદ્ધતા એ નિપજ કેટલા પ્રમાણમાં મળે છે તેના ઉપર આધાર રાખે છે. તો એના આધારે તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે કે શુદ્ધતા બરાબર શું લખી શકો છો? શુદ્ધતા બરાબર કોઈ પણ ઘટકની શુદ્ધતાની વાત કરીએ તો અંશમાં આવશે પ્રાયોગિક મૂલ્ય છેદમાં આવશે સૈદ્ધાંતિક મૂલ્ય એને ગુણ્યા 100. આ સૂત્રની મદદથી તમે ઘટકની શુદ્ધતા માપી શકો. પ્રાયોગિક મૂલ્ય એટલે પ્રયોગ દ્વારા મળેલું મૂલ્ય, સૈદ્ધાંતિક મૂલ્ય એટલે ગણતરીથી આપણને જે મળશે તે. અહીંયા જો મેગ્નેશિયમ કાર્બોનેટ છે એની શુદ્ધતા માપી હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉપર આધાર રાખવાની છે. નિપજ ઉપર જ આધાર રાખશે ને કે પ્રક્રિયક છે કેટલો શુદ્ધ હોય. તો આપણે શરૂઆત કરીએ. જો પહેલાં તો રિએક્શન લખીએ. પ્રક્રિયક શું આપેલો છે? મેગ્નેશિયમ કાર્બોનેટ. તેને ગરમ કરવાનો છે. શું કરવાનો છે? ગરમ કરશો એટલે તેનું રૂપાંતર કેમાં થાય છે? એક તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે અને બીજું શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો જો તમને પ્રશ્ન પૂછ્યો છે મેગ્નેશિયમ કાર્બોનેટની શુદ્ધતા, એ કોના ઉપર આધાર રાખશે? નિપજ ઉપર આધાર રાખે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉપર આધાર રાખે અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર. પણ કાર્બન ડાયોક્સાઇડની વેલ્યુ કંઈ આપી નથી તો આપણે કોને ધ્યાનમાં લેશું? મેગ્નેશિયમ ઓક્સાઇડને ધ્યાનમાં લેશું. હવે જો આની તત્વયોગ નીતિ લખવી હોય તો તમે શું લખશો કે 1 મોલ મેગ્નેશિયમ કાર્બોનેટને ગરમ કરો તો તેમાંથી 1 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. પણ અહીંયા જુઓ તો તમને 1 મોલ આપેલો નથી, તમને વજન આપ્યું છે. મેગ્નેશિયમ કાર્બોનેટ કેટલો લીધો છે? 200 ગ્રામ. તો પહેલાં તમે એના મોલ મેળવી લો. જો મેગ્નેશિયમ કાર્બોનેટના મોલ બરાબર શું થાય? અંશમાં આવશે તેનું વજન છેદમાં આવશે તેનો આણ્વીય દળ. મેગ્નેશિયમ કાર્બોનેટનો આણ્વીય દળ થાય 84 ગ્રામ પ્રતિ મોલ. એ તમારે જાતે ગણવાનું. એટલે 200 ભાગ્યા 84 કરશો એટલે આન્સર શું આવે છે? જો 0.238. શું આવશે? 0.238 મોલ. આ તમને કોના મોલ મળી ગયા છે? મેગ્નેશિયમ કાર્બોનેટના મોલ મળ્યા છે. તો જો આ જરૂરી મોલ છે, અહીંયા શું છે? જરૂરી મોલ. પણ રકમમાં તમને આપેલા મોલ કેટલા છે? જુઓ તો તમને મોલ નહોતા આપ્યા, વજન આપ્યું હતું, તો વજન ઉપરથી તમે મોલ મેળવ્યા કેટલા છે? 0.238 મોલ. હવે જો મેગ્નેશિયમ કાર્બોનેટ તમે 1 મોલ લેતા હતા ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ 1 મોલ જ બનતો હતો. તો મેગ્નેશિયમ કાર્બોનેટ તમે 0.238 મોલ લેશો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલો બનશે? 0.238 મોલ જ બને. જો 1 મોલ લીધો ત્યારે 1 મોલ બન્યો, તો 0.238 મોલ લેશો તો 0.238 મોલ જ બનશે. તો તમને જો મેગ્નેશિયમ ઓક્સાઇડના મોલ મળી ગયા. કેટલા મળી ગયા? 0.238. તો આના ઉપરથી આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું વજન મેળવી લઈએ. તો વજન બરાબર શું લખશો? મોલ ગુણ્યા આણ્વીય દળ. મેગ્નેશિયમ ઓક્સાઇડનું મોલ કેટલા છે? 0.238. અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલો થાય? તમારે જાતે ગણવાનું. અહીંયા લખી નાખું છું 40. હવે જો 40 ને બીજી રીતે લખવું તો કઈ રીતે લખાય? 4 ગુણ્યા 10 લખી શકો. હવે જુઓ તો 0.238 ગુણ્યા 10 કરશો તો પોઈન્ટથી એક ડગલું જમણી સાઈડ ખસશે એટલે 2.38 થશે.
એના ગુણ્યા કેટલા થશે 4. તો 2.38 ગુણ્યા 4 કરો શું થાય? જો 4 ગુણ્યા 8 એટલે 32. વધી કેટલી આવશે? અહીંયા 3. 4 તેરી 12 ને 3 15 એટલે 5. વધી 1 પોઈન્ટ આવશે. 4 દુ 8 ને 1 9. એટલે તમને વજન મળી ગયું 9.52 ગ્રામ. આ કોનું વજન મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડનું વજન. હવે તમને શુદ્ધતા મળી જાય. જો અંશમાં શું મૂકશો? પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય. તો MgCO3 ની શુદ્ધતા માપી હોય તો એમાં નિપજનું વજન કેટલું છે? જો તો 8 ગ્રામ. એ તમને પ્રયોગના આધારે મળેલું વજન છે એટલે અંશમાં મૂકી દઈએ પ્રાયોગિક મૂલ્ય, છેદમાં મૂકીએ સૈદ્ધાંતિક. કેટલું છે? 9.52. 9.52 ગ્રામ. એને ગુણ્યા શું આવશે? 100. તો આનું સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 84%. શું આવશે? 84%. તો શું આન્સર આવશે? ડી. એટલે એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ઘટકની શુદ્ધતાની વાત કરે તો તે નિપજ ઉપર આધાર રાખે તે પ્રક્રિયક છે એ કેટલો શુદ્ધ હશે. એટલે અહીંયા પ્રાયોગિક મૂલ્ય જો એ તમને રકમમાં આપી જ દીધેલું છે કે 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. સૈદ્ધાંતિક રીતે તમે મેગ્નેશિયમ ઓક્સાઇડની ગણતરી કરી, એ મૂલ્ય તમે છેદમાં મૂક્યું અને આન્સર શું આવશે? 84% આવશે. હવે આપણે 15મો MCQ જોઈએ. તો શું આપેલું છે? 50 ml 16.9% AgNO3. AgNO3 નું નામ થશે સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણને 50 ml 5.8% સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતા અવક્ષેપનું દળ કેટલું થાય? રકમમાં તમને 2 પ્રક્રિયકો આપેલા છે, એક સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ. આ બંનેને જ્યારે મિક્સ કરો છો ત્યારે ઉદ્ભવતા અવક્ષેપ તેનું દળ કેટલું થાય તમને પ્રશ્ન પૂછેલો છે. તો પહેલાં તો આપણે પ્રક્રિયા લખીએ. જો પ્રક્રિયા શું થશે? એક પ્રક્રિયક તમને આપ્યો છે સિલ્વર નાઇટ્રેટ AgNO3, એની સાથે કોને મિક્સ કરેલો છે? સોડિયમ ક્લોરાઇડ. તો ઉદ્ભવતા અવક્ષેપનું પ્રમાણ જો સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય, શું નિપજ મળે? અહીંયા ધ્યાન રાખો. જો Ag ઉપર કયો ચાર્જ આવે? સિલ્વર ઉપર +1, NO3 ઉપર -1, સોડિયમ ઉપર કયો આવે? Na+ હોય, Cl ઉપર શું હોય? માઇનસ હોય. તો આ સાઈડનો પ્લસ એ આ સાઈડના માઇનસ સાથે જોડાય અને નિપજ આપે. તો જો તો Ag+1 એ Cl -1 સાથે જોડાય અને શું આપશે? સિલ્વર ક્લોરાઇડ. બીજું જો આ Na+1 એ NO3 -1 સાથે જોડાઈને શું આપશે? NaNO3. આ રીતે આખી પ્રક્રિયા થાય. આ બંને પ્રક્રિયકોમાં પહેલા પ્રક્રિયકનો પોઝિટિવ એ બીજા પ્રક્રિયકના નેગેટિવ સાથે જોડાય એટલે Ag+ એ Cl- સાથે જોડાઈને AgCl બનાવે અને Na+ એ NO3- સાથે જોડાય NaNO3 બનાવશે. અહીંયા તમને અવક્ષેપ કોના મળે? જો સિલ્વર ક્લોરાઇડના તમને શું મળે? અવક્ષેપ મળે. આ જે અવક્ષેપ છે એ કોણ છે? સિલ્વર ક્લોરાઇડ. એનું તમારે શું મેળવવાનું છે? દળ મેળવવાનું છે. AgClનું વજન કેટલું હોય એ તમારે મેળવવાનું છે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. હવે જો બીજી શું માહિતી આપી છે? AgNO3 છે એનું સોલ્યુશન કેટલા ml છે? 50 ml. અને ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે? 16.9%. તો પહેલાં આપણે અહીંયા ગણતરી કરી લઈએ. જો પહેલાં આપણે વાત કરીએ AgNO3ની. હવે જો એની ટકાવારી કેટલી છે? 16.9%. તો 16.9% વાળી છે ક્યારે મપાય? 100 મપાય. તો તમે એમ લખી શકો છો AgNO3 છે 100 ml હોય તેમાં AgNO3નું પ્રમાણ કેટલું હોય? 16.9% હોય. આ રીતે લખી શકાય. જો 16.9% સિલ્વર નાઇટ્રેટ એ 100 ml ની અંદર હોય તો તમને કદ કેટલું આપ્યું છે? 50 ml. તો 50 ml જો કદ લઈએ તો ટકાવાર પ્રમાણ કેટલું થાય? આનું અડધું થશે કે નહીં? જો 100 એ 16.9 હતું તો 50 એ કેટલું થાય? તો આના કરતાં અડધું થાય. તો AgNO3નું ટકાવાર પ્રમાણ તમને કેટલું મળશે? જુઓ તો. અથવા તો તમે એમ પણ બોલી શકો કે 100 mlમાં 16.9 ગ્રામ શું હોય? AgNO3 હોય. તો 50 mlમાં કેટલું હોય?
આ શું દર્શાવે છે? સિલ્વર નાઇટ્રેટ 16.9% વજનથી દર્શાવતા હોય તો 100 mlમાં 16.9 ગ્રામ હોય તો 50 mlમાં કેટલું હોય? તો આની ત્રિરાશિ મૂકો એટલે 16.9નું અડધું થવાનું છે. એટલે આન્સર શું આવશે જુઓ તો 8.45 ગ્રામ. આ તમને કોનું વજન મળ્યું? સિલ્વર નાઇટ્રેટનું. 50 mlની અંદર 8.45 ગ્રામ શું રહેલો હોય? સિલ્વર નાઇટ્રેટ રહેલો હશે. બીજું આપણે એના મોલ પણ મેળવી લઈએ સાથે સાથે. જો વજન મળી ગયું છે તો AgNO3 ના મોલ બરાબર અંશમાં આવશે તેનું વજન કેટલું છે? 8.45. અને AgNO3 નો આણ્વીય દળ કેટલો થાય? તો અહીંયા ધ્યાન રાખજો, સિલ્વરનો પરમાણુ ભાર તમને લખાવું છું 108 ગ્રામ પ્રતિ મોલ. તો આનો પરમાણુ ભાર કેટલો થાય? જો સિલ્વર માટે 108 પ્લસ નાઇટ્રોજન માટે 14 પ્લસ 3 ગુણ્યા 16. આનો તમે સરવાળો કરશો એટલે AgNO3 માટે અણુભાર આવશે 170. કેટલો આવે? 170. તો 8.45 ભાંગી 170 કરીએ તો શું આન્સર આવે? જો 0.049. શું આવશે? 0.049. આ તમને શું મળી ગયા? મોલ મળી ગયા. આ કોની વાત છે? AgNO3 ના. તો આપણે મોલ લખી નાખીએ. જો આનો જ્યારે 1 મોલ હતો ત્યારે NaCl ના કેટલા મોલ લેતા હતા? 1 મોલ લેતા હતા. સિલ્વર ક્લોરાઇડ કેટલા મોલ મળે? 1 મોલ. અને NaNO3 પણ કેટલો મળશે? 1 મોલ મળશે. હવે જો તો AgNO3 ના મોલ આપેલા કેટલા છે? 0.049. આગળ વધીએ. જો એવી જ રીતે NaCl માટે વાત કરીએ. NaCl માટે શું આપ્યું છે? 50 ml અને 5.8%. તો પાછું આપણે ઉપર જે રીતે કર્યું એવી રીતે કરશું. 100 ml ના દ્રાવણમાં NaCl કેટલો ઓગળેલો હશે? 5.8 ગ્રામ. તો 50 ml ના દ્રાવણમાં કેટલો ઓગળેલો હોય? તો શું આવશે જુઓ તો 2.9 ગ્રામ આવશે. અડધો થશે ને? 5.8 નો અડધો કરો કેટલો થાય? 2.9 ગ્રામ. તો NaCl નું તમને શું મળી ગયું? વજન. પાછા તમે શું મેળવશો? NaCl ના મોલ. NaCl ના મોલ બરાબર અંશમાં આવશે વજન, છેદમાં આવશે સોડિયમ ક્લોરાઇડનો અણુભાર. NaCl નો અણુભાર કેટલો થાય? જો 58.5. કેટલો આવશે અહીંયા? 58.5. તો લખી નાખીએ 58.5. તો 2.9 ભાગ્યા 58.5 કરશો એટલે તમને શું મળશે? જો 0.049. આ તમને કોના મોલ મળી ગયા? NaCl ના મોલ મળ્યા. તો NaCl ના મોલે આપણે લખી નાખીએ. જો સોડિયમ ક્લોરાઇડના કેટલા મોલ છે? 0.049. તો બંનેના મોલ મળી ગયા. તમારે મેળવવાનું શું છે? અવક્ષેપનું દળ એટલે કે AgCl નું વજન મેળવવાનું છે. હવે જુઓ તો AgNO3 1 મોલ લેતા હતા જ્યારે સોડિયમ ક્લોરાઇડ કેટલો લેવો પડે? 1 મોલ. ત્યારે AgCl કેટલો મળે છે? 1 મોલ જ મળે છે. પણ રકમમાં તમને શું આપ્યું છે? મોલ કેટલા લેવાના છે? 0.049. તો NaCl કેટલો લીધો? 0.049. તો અહીંયા આના મોલ પણ કેટલા આવશે? 0.049 જ આવશે. જુઓ તો આનો 1 મોલ છે તો અહીંયા 1 લીધો, મળે છે કેટલો? 1. તો અહીંયા 0.049 લ્યો છો. NaCl ને 0.049 છે તો AgCl ને કેટલા આવશે? 0.049 આવશે. આ તમને શું મળ્યા? એના મોલ મળ્યા. તો આપણે AgCl નું વજન મેળવી લઈએ. AgCl નું વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા આપ્યા છે? 0.049 ગુણ્યા AgCl નો અણુભાર શું થાય? AgCl નો અણુભાર થશે 143. એટલે આનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 7 ગ્રામ. કેટલો આવશે? 7 ગ્રામ. તો શું આન્સર આવશે? બી આન્સર સાચો છે. તો આ રીતે તમે અવક્ષેપનું શું મેળવી શકો? વજન મેળવી શકો. હવે આપણે 16મો ક્વેશ્ચન જોઈએ. જો શું આપેલું છે? V કદના પાત્રમાં O2, H2 અને CH4 એટલે કે મિથેન સમાન દળમાં લેવામાં આવેલા છે. અહીંયા તમને શું કીધું છે? એક V કદનું એક પાત્ર છે, તેમાં ઓક્સિજન વાયુ, હાઇડ્રોજન વાયુ અને મિથેન દળ કેવા લીધેલા છે?
સમાન દળ લીધેલા છે, બરાબર. 3 એ 3ના દળ કેવા છે? સમાન છે, લેવામાં આવેલ છે. તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને H2O2 અને મિથેન, H2O2 અને મિથેન વાયુઓના કદનો ગુણોત્તર પૂછેલો છે કે એના કદનો ગુણોત્તર શું હોય. હવે જો એણે શું કીધું છે, એક પાત્ર છે આ રીતે, એનું કદ કેટલું છે? V જેટલું કદ છે, બરાબર. તાપમાન કેટલું આપેલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર છે. શું શું લીધેલા છે? O2 વાયુ, H2 વાયુ અને મિથેન. કદ કેવું છે? V જેટલું કદ છે અને ટેમ્પરેચર કેટલું રાખેલું છે? સમાન, એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રાખેલું છે. આટલી બાબત તમને કીધેલી છે. તો પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ અને મિથેન વાયુના કદનો ગુણોત્તર શું થાય? હવે જો એવોગેડ્રોના નિયમ પ્રમાણે તમે જોવા જાઓ, આ 3 વાયુઓ માટે તાપમાન કેવું છે? સમાન છે. દબાણની વાત કરો તો દબાણ કેવું હશે? સમાન. જો તાપમાન અને દબાણ સમાન હોય અને દળ પણ કેવા છે જુઓ તો બધાયના સમાન, તો તમે એમ કહી શકો કે તેના મોલ પણ કેવા હશે? સમાન હોય. અને મોલ સમાન હોય તો ટેમ્પરેચર જો 27 ડિગ્રી એક ફિક્સ આપેલું છે, તો તમે એમ કહી શકો કે તેના કદ પણ કેવા થાય? સમાન થાય. તો તમે એમ લખી શકો કે એવોગેડ્રોના નિયમ પ્રમાણે કે મોલનો ગુણોત્તર એ કદના ગુણોત્તર બરાબર જ થાય. તો આપણે મોલનો ગુણોત્તર જે લેશું એ જ કોનો બની જાય? કદનો ગુણોત્તર બને. કદનો ગુણોત્તર જ લખવાનો છે. તમે મોલનો ગુણોત્તર લખો એ જ કોનો બનશે? કદનો ગુણોત્તર બને. તો મોલ બરાબર તમે શું લખો છો? જો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. અહીંયા જો સમાન દળ કીધું છે, તો આપણે ધારી લઈએ, ધારો કે આ 3 વાયુઓ છે એના સમાન દળ છે, W છે. કેટલા છે? ધારો કે દળ કેટલું છે? W ગ્રામ છે. તો એક પછી એકના મોલ મેળવીએ. પહેલાં H2ના મોલ મેળવીએ. તો જુઓ H2ના મોલ બરાબર અંશમાં વજન છેદમાં H2નો આણ્વીય દળ કેટલો થાય? 2. એવી જ રીતે બીજા મેળવીએ. જો બીજા કોના કીધા છે? O2. તો O2 બરાબર અંશમાં આવશે O2નું વજન. વજન તો 3નું સેમ જ છે. આણ્વીય દળ કેટલો થાય? 32. ત્રીજું આગળ વધીએ. જો ત્રીજું આવશે મિથેન. મિથેન માટે જુઓ તો વજનના છેદમાં આણ્વીય દળ કેટલો થાય? 16 થાય. કાર્બનનો 12, 4 હાઇડ્રોજન, 12 ને 4 16. તો આ જે મોલનો ગુણોત્તર છે એ જ કોનો બને? કદનો ગુણોત્તર બને. તો જુઓ તો આ 3ના કદનો ગુણોત્તર બોલો કે મોલનો, બે સેમ જ છે. તો લઈએ. જો શું આવશે? W/2. બીજો ગુણોત્તર આવશે શું આવશે? વજનના છેદમાં 32. ત્રીજો શું આવશે? વજનના છેદમાં 16. તો જુઓ તો 3માં ઉપર W કોમન જ છે. તમે અહીંયા 1 પણ લખી શકો, કોઈ પણ વેલ્યુ ફિક્સ લખી શકો. હવે તમને લસા લેતા આવડવો જોઈએ. જો મોટા મોટી સંખ્યા કઈ છે? 32. તો 32 શું થઈ જાય તમારો લસા? હવે જો અહીંયા છેદમાં 2 છે, 32 લાવવા હોય તો શું કરવા પડે? અહીંયા શું કરવા પડશે? 16 વડે ભાંગવા પડે. 16 વડે અહીંયા શું કરવા પડશે? ગુણવા પડે. તો અહીંયા છેદમાં તમે 16 વડે ગુણો તો ઉપર કેટલા વડે ગુણવા પડશે? 16 વડે. તો શું થઈ જશે? અહીંયા 16/32. જેમ અહીંયા તો 32 આપણે લસા લીધેલો છે એટલે અંશમાં તમારે 1 વડે જ ગુણવું પડશે. અહીંયા 16 છે, કેટલા વડે ગુણશો? 16 ગુણ્યા 2 એટલે 32. તો છેદમાં 2 વડે ગુણશો, અંશમાં 2 વડે ગુણશો એટલે શું થઈ જાય? 2/32. તો જુઓ તો સામાન્ય ગુણોત્તર શું આવશે? 16/1/2. તો તમારો આન્સર શું થશે? જુઓ તો C, 16/1/2. હવે આપણે 17મો ક્વેશ્ચન જોઈએ. તો રકમમાં શું આપેલું છે? STP એ 22.4 લીટર હાઇડ્રોજન વાયુનો 11.2 લીટર Cl2 એટલે કે ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો હાઇડ્રોક્લોરિક એસિડના મોલ ખાલી જગ્યા થાય. તો તમને અહીંયા 2 પ્રક્રિયક અને તેના કદ આપી દીધા છે.
એક છે હાઇડ્રોજન વાયુ અને બીજો છે ક્લોરિન વાયુ. એ બંનેને તમે મિશ્ર કરો ત્યારે તેમાંથી HCl બને. ત્યારે HClના મોલ ખાલી જગ્યા હોય એવો ક્વેશ્ચન છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. જો પહેલાં રિએક્શન લખી નાખીએ. એક પ્રક્રિયા કયો આવ્યો છે? H2. કોની સાથે મિક્સ કરે છે? Cl2 સાથે મિક્સ કરે છે. નિપજમાં શું આપે છે? HCl આપશે. હવે જો પ્રક્રિયાને પહેલાં સંતુલિત કરો. પ્રક્રિયક સાઈડ 2 હાઇડ્રોજન, નિપજ સાઈડ 1 જ છે. ત્યાં આગળ કેટલા મૂકી દઈએ? 2 મૂકી દઈએ. ક્લોરિન અહીંયા 2 છે, ક્લોરિન અહીંયા 2 થઈ ગયા. પ્રક્રિયા આખી સંતુલિત થઈ ગઈ. તો પ્રક્રિયાની પહેલાં તત્વયોગ મિતિ લખીએ તો શું લખી શકાય? તો કે જરૂરી મોલ. હાઇડ્રોજનના કેટલા મોલ લેવા પડે? 1 મોલ લેવો પડે. ત્યારે ક્લોરિનને કેટલા મોલ લેશો? 1 મોલ. તત્વ યોગ મિતિ શું કે જો આની આગળ કાંઈ નથી એટલે 1 તો હોવાનો જ છે. એટલે કે 1 મોલ હાઇડ્રોજન 1 મોલ ક્લોરિન સાથે પ્રક્રિયા કરે ત્યારે 2 મોલ શું આપે? હાઇડ્રોક્લોરિક એસિડ આપે. બરાબર. આ રીતે તમે પ્રક્રિયાની તત્વયોગ મિતિ લખી શકો. પણ રકમમાં આપેલા મોલ શું છે? જો આપેલ મોલ રકમમાં તમને મોલ નથી દેખાતા, કદ દેખાય છે. જો STP કન્ડિશને 22.4 લીટર હાઇડ્રોજન વાયુનું કદ છે, 11.2 લીટર છે ક્લોરિન વાયુનું કદ છે. તો એના મોલ મેળવીએ. જો જ્યારે STP કન્ડિશનની વાત થાય ત્યારે 22.4 લીટર એટલે તમે શું લખી શકો? 1 મોલ લખી શકો. લખી શકાય ને? આગળ આપણે ભણેલા છીએ કે STP કન્ડિશને કોઈ પણ 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લીટર થાય. આને આપણે ઊંધી રીતે લખ્યું કે 22.4 લીટર એ 1 મોલ વાયુનું કદ થાય. તો જો તો 22.4 લીટર H2 કેટલો આવ્યો છે? H2 22.4 લીટર આપ્યો છે તો એના બરાબર 1 મોલ લખી શકાય. તો તમને રકમમાં H2 છે 22.4 લીટર એટલે કેટલો આપેલો છે? 1 મોલ આપેલો છે. તો H2ના આપેલા મોલ કેટલા થઈ ગયા? 1 મોલ. હવે બીજી વાત કહીએ Cl2ની. Cl2 કેટલો આપેલો છે? 11.2 લીટર. 11.2 લીટર. તો જુઓ તો 22.4 લીટરના અહીંયા અડધા છે કે નહીં? કેમ કે 22.4ના અડધા કરશો એટલે શું આવશે? 11.2 લીટર. તો અહીં તમારે શું કરવું પડશે? અડધા મોલ થઈ જશે એટલે 0.5 મોલ. તો જો Cl2ના મોલ કેટલા આપેલા છે? 0.5 મોલ. આ રીતે લખી શકો. તમને પ્રશ્ન પૂછેલો છે કે 22.4 લીટર હાઇડ્રોજન વાયુ અને 11.2 લીટર ક્લોરિન એ બંનેને ભેગા કરો ત્યારે HCl કેટલા મોલ મળે? તો આ પહેલાં કદ હતા એને મોલમાં ફેરવી નાખ્યા. એનો મિનિંગ એમ કે 1 મોલ તમને હાઇડ્રોજન વાયુ આપેલો છે અને 0.5 મોલ ક્લોરિન વાયુ આપેલો છે. આ બંનેને મિક્સ કરો ત્યારે HClના કેટલા મોલ મળે એ ક્વેશ્ચન છે. હવે જો જરૂરી પછી આપેલ પછી શું લખશો? જો આના ઉપરથી તમને લિમિટિંગ રિએજન્ટ મળે શું વધે? એટલે વધેલા મોલ. તો ત્રિરાશિ મૂકવી પડશે ને. જો જરૂરી શું છે? પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજનનો 1 મોલ લ્યો તો ક્લોરિનનો 1 મોલ જ લેવો પડે. હાઇડ્રોજનનો 1 મોલ લ્યો ત્યારે ક્લોરિનના પણ 1 મોલ જ લેવો પડે. તો જુઓ રકમમાં આપેલો છે હાઇડ્રોજનનો 1 મોલ ને ક્લોરિનનો 0.5 મોલ. તો હાઇડ્રોજનનો તમે 1 મોલ લેશો તો ક્લોરિનનો 1 જ લેવો પડે. પણ અહીંયા 1 મોલ તો છે નહીં. કેટલો આપ્યો છે? 0.5 મોલ આપેલો છે. તો આના આધારે તમને ખબર પડી જાય કે પ્રક્રિયામાં કયો પ્રક્રિયક છે એ સંપૂર્ણ વપરાય થશે. જ્યારે તમે આ 1 મોલ લ્યો છો ત્યારે આનો 1 મોલ જ લેવો પડે. પણ અહીંયા 1 મોલ તો છે નહીં. કેટલો છે? 0.5 મોલ. તો તમે અહીંયા લખશો કે પ્રક્રિયામાં Cl2 છે એ વપરાઈ જતો હોવાથી એ કેવો છે? લિમિટિંગ રિએજન્ટ છે. હવે જો ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રક્રિયામાં કયો પ્રક્રિયક છે એ લિમિટિંગ રિએજન્ટ હોય. તમે ઊંધી રીતે લખી શકો છો. Cl2નો તમે 1 મોલ લ્યો ત્યારે H2નો 1 મોલ જ જોઈએ. તો Cl2નો જ્યારે 0.5 મોલ લ્યો ત્યારે આને કેટલા જોશે? 0.5. તો આ રીતે તમે ગણતરી કરો તોય તે જો શું આવશે? Cl2ના 0.5 મોલ લ્યો. Cl2ના 0.5 મોલ લ્યો તો H2ના કેટલા લેવા પડે? 0.5 મોલ જ લેવા પડે. અહીંયા શું આવશે? પહેલાં વપરાયેલા મોલ. આની તમે બાદબાકી કરશો તો જુઓ તો આ કેટલા થઈ જશે? 0. આ જો 1માંથી 0.5 બાદ કરશો એટલે અહીંયા વધશે કેટલા? 0.5. એટલે H2 છે હજી વધ્યો છે 0.5 પણ Cl2 તો સંપૂર્ણ વપરાઈ ગયો. એનો મિનિંગ એમ કે Cl2 છે શું છે?
લિમિટિંગ રિએજન્ટ છે. તો જો નિપજનું પ્રમાણ કોણ નક્કી કરે? લિમિટિંગ રિએજન્ટ નક્કી કરે. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. જો Cl2 આપ્યો છે કેટલો? 11.2 લીટર એટલે કે 0.5 મોલ આપેલો છે. તો 1 મોલ Cl2 લઈએ ત્યારે 2 મોલ HCl મળતો હોય તો રકમમાં તમને 0.5 મોલ Cl2 આપેલો છે તો HClના મોલ કેટલા મળશે? હવે જો અહીંયા 1 લેતા હતા ત્યારે અહીંયા કેટલા મળતા હતા? 2 મળતા હતા. ત્રિરાશિ મૂકી દઈએ. જો લિમિટિંગ રિએજન્ટ અને નિપજ વચ્ચે ત્રિરાશિ મૂકવાની, કારણ કે નિપજનું પ્રમાણ હંમેશા કોણ નક્કી કરે? લિમિટિંગ રિએજન્ટ નક્કી કરે. લિમિટિંગ રિએજન્ટ કોણ છે? Cl2. નિપજ કોણ છે? HCl. જરૂરી શું છે કે 1 મોલ Cl2 લ્યો ત્યારે HCl કેટલા મોલ મળે છે? 2 મોલ મળે છે. પણ રકમમાં તમને 11.2 લીટર એટલે કે 0.5 મોલ Cl2 આપેલો છે. એટલે કે 0.5 Cl2 લ્યો ત્યારે HClના કેટલા મોલ મળે? તો જુઓ તો 1નો અહીંયા ડબલ થાય છે તો 0.5ના અહીંયા ડબલ થશે એટલે આન્સર શું આવશે? 1. 0.5 ગુણ્યા 2 કરો, સાદુરૂપ આપી દઈએ જો 1 જ આવશે. 0.5 ગુણ્યા 2. 0.5 ને બીજી રીતે લખવું તો 1/2 લખાય ગુણ્યા 2 તો 2 ઉડે, શું આવશે? 1. તો HCl કેટલા મોલ મળશે? 1 મોલ મળે. તો આન્સર આવશે 1. શું મળશે? 1 મોલ HCl નિપજમાં મળશે. હવે આપણે 18મો ક્વેશ્ચન જોઈએ. જો રકમમાં શું આપેલું છે? 1 ગ્રામ મેગ્નેશિયમ એ 0.56 ગ્રામ O2 સાથે બંધ પાત્રમાં સળગાવવામાં આવે છે તો કયો પ્રક્રિયક બાકી વધે? એટલે તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે એક બંધ પાત્ર છે એમાં મેગ્નેશિયમ ને ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે છે? સળગાવવામાં આવે છે. તો આ બંને પ્રક્રિયકો મેગ્નેશિયમ અને ઓક્સિજન એમાંથી કોણ બાકી રહેશે? એટલે કે કોણ વધશે અને કોણ લિમિટિંગ રિએજન્ટ હશે? એટલે કે જે વધતો હશે એની સિવાયનો એ શું હશે? લિમિટિંગ રિએજન્ટ હશે. તો જો અહીંયા 4 ઓપ્શન છે. 2 મેગ્નેશિયમવાળા આપ્યા છે અને 2 ઓક્સિજનવાળા આપ્યા છે. તો આમાં મેગ્નેશિયમ કે ઓક્સિજન એમાંથી કયો પ્રક્રિયક એવો હશે જે પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહેશે? એ તમારો અહીંયા શું બની જશે? આન્સર બની જશે. તો આપણે રિએક્શન લખીએ. જો એક પ્રક્રિયક છે મેગ્નેશિયમ, બીજું શું લીધું છે બંધ પાત્રમાં? ઓક્સિજન વાયુ લીધો છે. સળગ્યાનો મિનિંગ એમ કે ઓક્સિજનની હાજરી તો જોઈએ જ, નકર સળગવાનો નથી. મેગ્નેશિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. તો પહેલાં તો આપણે પ્રક્રિયાને સંતુલિત કરીએ. જો અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 1 જ છે, અહીંયા કેટલા મૂકશું? 2 મૂકશું. અહીંયા તમે 2 મૂકો એનો મિનિંગ એમ કે મેગ્નેશિયમ 2 થઈ ગયા. અહીંયા તમારે કેટલા લેવા પડશે? 2 મેગ્નેશિયમ લેવા પડશે. હવે આ પ્રક્રિયાની પહેલાં આપણે શું જોઈએ? તત્વયોગમિતિ અથવા તો મોલ શું છે આપણે જોઈએ. તો જરૂરી મોલ શું છે? જો જરૂરી મોલ. આ પ્રક્રિયા તમારે કરવી હોય તો 2 મોલ શું લેવા પડે? મેગ્નેશિયમ લેવા પડે અને 1 મોલ શું લેવા પડે? ઓક્સિજન લેવા પડે. તો તમને નિપજમાં 2 મોલ શું મળે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. હવે તમને પ્રક્રિયાની તત્વયોગમિતિ લખતા આવડે છે કે મેગ્નેશિયમથી 2 મોલ લેવો પડે, ઓક્સિજનથી 1 મોલ લેવો પડે તો જ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે. આ તો વાત થઈ આ પ્રક્રિયાની તત્વયોગમિતિ. પણ રકમમાં તમને શું આપેલું છે એ મહત્વનું છે. રકમમાં તમને મેગ્નેશિયમ કેટલો આપ્યો છે? 1 ગ્રામ આપેલો છે. તો પહેલાં તમે શું કરશો? એના મોલમાં ફેરવી નાખો. તો પહેલાં લખીએ. જો મેગ્નેશિયમના મોલ બરાબર અંશમાં આવશે તેનું વજન, છેદમાં આવશે મેગ્નેશિયમનો પરમાણુ ભાર. કેટલો હોય? 24. તો 1/24 કરશો એટલે આન્સર શું આવે? જો 0.0416 શું આવશે? 0.0416 મોલ. આ કોના મોલ મળી ગયા તમને? મેગ્નેશિયમના મોલ મળ્યા. એવી જ રીતે ઓક્સિજનના મોલ પણ મેળવી લઈએ. જો ઓક્સિજનના મોલ બરાબર અંશમાં આવશે ઓક્સિજનનું વજન કેટલું છે? 0.56 ગ્રામ. તો અંશમાં લખીએ 0.56 ગ્રામ, છેદમાં આવશે O2નો આણ્વીય દળ. O2નો આણ્વીય દળ કેટલો થશે? 32. તો 0.56/32 કરશો એટલે શું આવે છે? જો 0.0175.
શું આવશે 0.0175 મોલ. તો બંને પ્રક્રિયકોના મોલ મળી ગયા એ આપણે આ પ્રક્રિયામાં મૂકી દઈએ. રકમમાં આપેલા મોલ શું છે? જો આપેલા મોલ મેગ્નેશિયમના કેટલા મોલ આપ્યા છે? 0.0416 મોલ. અને ઓક્સિજનના કેટલા આપ્યા છે? 0.0175 મોલ. હવે જો રકમમાં તમને આ બંનેના મોલ આપેલા છે, કયો પ્રક્રિયક એ પ્રક્રિયા કર્યા વગર બાકી રહેશે અને કયો પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ છે એ તમારે કહેવાનું છે. હવે જો ત્રિરાશિ તમને મૂકતા આવડે છે. શું થાય? જો મેગ્નેશિયમ તમે 2 મોલ લ્યો તો ઓક્સિજન 1 મોલ જોઈએ, એટલે કે મેગ્નેશિયમ કરતાં ઓક્સિજન અડધો જોઈએ. તો રકમમાં તમને મેગ્નેશિયમ આપ્યો કેટલો? 0.0416. તો ઓક્સિજન અડધો જોશે ને, તો 0.0416ના અડધા કેટલા થાય? તો કે 0.0208 થાય. પણ જો તો અહીંયા તમને ઓક્સિજન 0.0208 જેટલો નથી આપ્યો. કેટલો આપ્યો છે? 0.0175 જ આપેલો છે. એનો મિનિંગ એમ થશે કે ઓક્સિજન છે લિમિટિંગ રિએજન્ટ હોય, મેગ્નેશિયમ છે પ્રક્રિયામાં વધવાનો છે. એનો મિનિંગ એમ કે તમારો બી અને ડી ઓપ્શન તો ખોટા થઈ ગયા, કારણ કે બી અને ડી તો લિમિટિંગ રિએજન્ટ છે, જે સંપૂર્ણ કેવા થઈ જવાના છે? વપરાઈ જવાના છે. વધવાનું કોણ છે? મેગ્નેશિયમ. તો આપણે લખીએ જો વપરાયેલા મોલ. ત્રિરાશિ હવે તમારે ઊંધી રીતે મૂકવી પડશે ને. હવે આ રીતે મૂકવી પડશે. જો ઓક્સિજનનો 1 મોલ લ્યો ત્યારે મેગ્નેશિયમના કેટલા ડબલ લેવા પડે? 2. તો ઓક્સિજનના જ્યારે 0.0175 મોલ લ્યો ત્યારે મેગ્નેશિયમના કેટલા લેવા પડે? આના કરતાં ડબલ લેશો તો કેટલા થાય? જુઓ તો 0.0175ના ડબલ કરો કેટલા થાય? 175ના ડબલ કેટલા થશે? અને ડબલ કેટલા થાય? 350 થાય. એટલે લખીએ 0.0350. આ રીતે લખી શકાય. જુઓ અહીંયા શું થાય? 175ના ડબલ તમે કરો તો 17 દુ 34, 340 ને 350, બરાબર. હવે અહીંયા બાદબાકી કરો, વધેલા મોલ અહીંયા બાદબાકી થશે. હવે જો તો આ O2 તો કેટલો થઈ જશે? 0 થઈ જશે. એટલે 0.0416માંથી 0.0350 બાદ કરો, શું વધે? જો અહીંયા 6, 1માંથી 5 ન જાય, 4માંથી 1 જાય તો 3, અહીંયા કેટલા આવશે? 11. અહીંયા શું થઈ જાય? 6, 3માંથી 3 જાય તો 0, આગળ 0 છે તો શું આવશે? જો તો 0.0066. આ તમને શું મળી ગયા? મોલ મળી ગયા. આ શું મળ્યા? મોલ. શું મળ્યા? મેગ્નેશિયમના મોલ કેટલા થયા? 0.0066 મોલ. હવે જો તમને શું કીધું છે? પ્રક્રિયામાં બાકી શું વધે? વજન આપેલો છે તો વજનમાં ફેરવી નાખો. મેગ્નેશિયમનું વજન બરાબર એના મોલ એને ગુણ્યા મેગ્નેશિયમનો આણ્વીય દળ. મેગ્નેશિયમનો આણ્વીય દળ કેટલો થાય? 24. મેગ્નેશિયમ છે એટલે પરમાણુ છે, પરમાણુય દળ કેટલો આવશે? 24. 0.0066 ગુણ્યા 24 કરો એટલે એનો ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 0.158. શું આવશે? 0.158 ગ્રામ. પણ જો આવો એક ઓપ્શન નથી, પણ 0.158 એ તમે શું લખી શકો? જો 158 છે, 0.16 ગ્રામ લખી શકો. 158 પછી 59 ને 60 આવે ને, 160 ગ્રામ લખો તોય વાંધો નથી, 0.16 લખો તો પણ કાંઈ વાંધો નથી. તો ઓપ્શન શું આવી જશે? જુઓ તો એ 0.16 ગ્રામ લખો કે 0.160 લખો, કાંઈ ચેન્જ નથી, એક જ થાય બધું. અહીંયાથી 0 કાઢી નાખો, કાંઈ ફેર પડતો નથી. તો આન્સર શું આવી ગયો તમારો? 0.16 ગ્રામ. હવે આપણે 20મો ક્વેશ્ચન જોઈએ. જો 20મો ક્વેશ્ચન શું આપેલો છે? એક કાર્બનિક સંયોજન કે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો રહેલા છે અથવા તો ધરાવે છે. રાસાયણિક વિશ્લેષણથી તે સંયોજનમાં કાર્બન છે કેટલો ટકા મળ્યો? 38.71%.
અને હાઇડ્રોજન છે 9.67% ધરાવે છે. તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર મેળવો. હવે જો પ્રમાણસૂચક સૂત્ર મેળવવા માટે આપણે કોષ્ટક બનાવીએ છીએ. પહેલાં શું લખીએ છીએ? તત્વ, પછી તેનું ટકાવાર પ્રમાણ, તેનો પરમાણુ ભાર, પછી શું કરીએ? ટકાને તેના પરમાણુ ભાર વડે ભાંગી નાખીએ, પછી શું લઈએ? તેનો ગુણોત્તર લઈએ અને પછી એનો સાદો ગુણોત્તર લઈએ છીએ. એ રીતે જ આપણે અહીં એક કોષ્ટક બનાવી નાખ્યું છે. તત્વ કયા કયા આપ્યા છે જો તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અહીંયા તત્વ લખી નાખ્યા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તેનું ટકાવાર પ્રમાણ શું આપ્યું? જો કાર્બનનું 38.71, હાઇડ્રોજનનું કેટલું છે? 9.67. ઓક્સિજનનું આપેલું નથી, પણ જો તમે આ બંનેનો સરવાળો કરશો ટોટલ તો કેટલું હોય? 100 હોય. તો એનો મિનિંગ શું કે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના જે ટકા વધે એ કોના હોય? ઓક્સિજનના હોય. એટલે કે 100માંથી 38.71 અને 9.67 બાદ કરશો એટલે ઓક્સિજનના ટકા તમને મળી જાય કેટલા? 51.62. આ તમારે ગણતરીમાં કરવાના રહેશે. એની પછીની કોલમ જુઓ તો શું છે? ટકાવાર પ્રમાણ એને ભાંગ્યા તેનો પરમાણુ ભાર. તો જો કાર્બન માટે ટકા કેટલા છે? 38.71. એને ભાંગ્યાનો પરમાણુ ભાર કેટલો હોય? 12. તો આ બંનેનો આનો ભાગાકાર કરશો એટલે આન્સર શું આવશે? 3.22. એવી જ રીતે જો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 9.67 ભાંગ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો થાય? 1. તો શું આવે? 9.67. ઓક્સિજન માટે ટકાવાર પ્રમાણ 51.62 ભાંગ્યા તેનો પરમાણુ ભાર 16 એટલે શું આવે? 3.22. પછી આ જે ગુણોત્તરવાળી કોલમ છે એમાં તમે શું કરો છો? આ જે ટકા ભાંગ્યા પરમાણુ ભારમાં જે સૌથી નાનામાં નાની કિંમત હોય તેના વડે આ 3 વેલ્યુને ભાંગી નાખવાની આવે. તો જુઓ તો 3.22 અહીંયા પણ છે, 3.22 અહીંયા છે, બીજી છે 9.67. આ તો બહુ મોટી થઈ ગઈ. તો નાનામાં નાની વેલ્યુ કઈ લીધી તમે? 3.22. તો આ સાઈડની કોલમમાં તમે શું લખશો? આ જે 3 વેલ્યુ છે 3ને 3.22 વડે ભાંગી નાખશો. તો આ સાઈડ શું કર્યું? જો 3.22 ને 3.22 વડે ભાંગ્યો એટલે એક આવ્યું. 9.67 ને 3.22 વડે ભાંગશો એટલે 3 આવશે. 3.22 ને 3.22 વડે ભાંગશો એટલે એક આવશે. સાદો ગુણોત્તર લેવા બધા સાદા છે. જો 1, 3 અને 1. તો જુઓ તો તમને પ્રમાણસૂચક સૂત્ર મળી જાય. કાર્બન છે એનું કેટલા પ્રમાણ હશે? 1 કાર્બન હોય. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3. ઓક્સિજનની સંખ્યા કેટલી મળશે? 1. તો જુઓ તો 1 ઊનો લખું તો શું થાય? કાર્બન, 3 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. આ તમારો આન્સર થઈ ગયો. જુઓ તો કયો ઓપ્શન આવશે? CH3O એટલે કે બી ઓપ્શન આવશે. તો બી આન્સર તમારો કેવો બનશે? સાચો થશે. એટલે આ ક્વેશ્ચનમાં બી આન્સર આવશે. હવે આપણે 20મો ક્વેશ્ચન જોઈએ. તો રકમમાં શું આપેલું છે? 250 ml 2 મોલર. અહીંયા જો કેપિટલ M છે એટલે શું દર્શાવે છે? મોલારિટી દર્શાવે છે. HNO3 એટલે કે નાઇટ્રિક એસિડનું દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા ગ્રામ નાઇટ્રિક એસિડની જરૂર પડે. નાઇટ્રિક એસિડની સાંદ્રતા 70% છે. આ જે સોલ્યુશન આખું છે તેમાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા કેટલી છે? 70% છે. હવે જો આ પ્રશ્ન ઉપરથી તમારે પહેલાં વિચારવું પડે કે તમારે શાનું વજન મેળવવાનું છે? નાઇટ્રિક એસિડનું વજન મેળવવાનું છે. તમને મોલારિટી આપેલી છે, દ્રાવણનું કદ પણ આપેલું છે. તો જુઓ મોલારિટીનું સૂત્ર શું થાય? મોલારિટી બરાબર તમે શું લખો છો? મોલારિટી બરાબર અંશમાં આવે દ્રાવ્યનું વજન. હવે જો જ્યારે દ્રાવણનું કદ mlમાં હોય એટલે આપણે શું કરતા હતા? 1000 વડે ગુણતા હતા. ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. કયા એકમમાં લેશો? હવે 1000 વડે તમે ગુણ્યું છે એટલે ml એકમમાં લેવું પડશે. હવે જો મોલારિટી તમને આપી દીધેલી છે. મોલારિટી કેટલી છે? 2. દ્રાવ્યનું વજન તમારે અહીંયા મેળવવાનું છે. જો નાઇટ્રિક એસિડનું દ્રાવણ બનાવવાનું છે. માનો કે પાણીમાં નાઇટ્રિક એસિડનું દ્રાવણ બનાવવાનું હોય તો નાઇટ્રિક એસિડ છે એને ઓગાળશો તમે. તો નાઇટ્રિક એસિડ છે એ દ્રાવ્ય ઘટક છે. એટલે કે ખાલી જગ્યા ગ્રામ નાઇટ્રિક એસિડ શું છે? દ્રાવ્યનું વજન છે નાઇટ્રિક એસિડ માટે. તો W2 છે એ શું છે? W2 એ નાઇટ્રિક એસિડનું વજન છે જે શું છે? દ્રાવ્ય તરીકે વર્તે છે. WT કોના માટે સંજ્ઞા છે? દ્રાવ્ય માટે. દ્રાવ્યનું વજન ખબર નથી, એ તમારે મેળવવાનું છે. ગુણ્યા શું આવશે? 1000 છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ. દ્રાવ્ય કોણ છે?
દ્રાવ્ય છે નાઇટ્રિક એસિડ, તો એનો અણુભાર શું થાય તમારે જાતે ગણવાનો, કેટલો આવશે 63 ગુણ્યા દ્રાવણનું કદ, ટોટલ કદ કેટલું આપ્યું છે 250 ml. તો જો W2 ને સૂત્ર ન કરતા બનાવીએ તો દ્રાવ્યનું વજન બરાબર આખું છેદવાળું પદ આની સાથે ગુણાઈ જાય એટલે કે 2 ગુણ્યા 63 ગુણ્યા 250 છેદમાં શું આવશે 1000. હવે જો સાદું રૂપ આપીએ, અહીંયાથી 0 જશે, અહીંયાથી 0 જાય, બીજું શું થાય જો 25 ગુણ્યા 4 કરોડ એટલે 100 થાય, 2 દુ 4, તો શું વધે 63 ભાગ્યા 2. તો W2 ની વેલ્યુ મળી 63 ભાગ્યા 2 ગ્રામ. એનો મિનિંગ એમ કે એટલા ગ્રામ શેની જરૂર પડશે, નાઇટ્રિક એસિડની જરૂર પડશે. પણ જો તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા કેટલી આપી 70%, એટલે આમ લખી શકાય કે આમ 70% નાઇટ્રિક એસિડનું દ્રાવણ બનાવવા માટે 63 ભાગ્યા 2 ગ્રામ જેટલો શું જોઈએ HNO3 જોઈએ. આવો તો કંઈ ઓપ્શન આપ્યો નથી. અહીંયા જો 70% માટે આપ્યું છે, આપણે 100% માટે ત્રિરાશિ મૂકી શકીએ ને, તો તમે એમ લખો જ્યારે 100% નાઇટ્રિક એસિડનું સોલ્યુશન બનાવવું હોય ત્યારે HNO3 ને કેટલા વજનની જરૂર પડે, તો લખીએ જો HNO3નું વજન બરાબર 100 ગુણ્યા 63 છેદમાં 2 છેદમાં શું આવશે 70, કાંઈ મૂકી દઈએ 70. હવે જો સાદુરૂપ આપી દો, જો અહીંયાથી 0 જાય, અહીંયાથી 0 જાય, 7 ગુણ્યા 9 કરો એટલે 63 આવે, તો 10 ગુણ્યા 9 એટલે 90 છેદમાં શું વધ્યું 2, 90ના 2 ભાગ પાડો એટલે કેટલા આવશે 45 ગ્રામ આવે. તો નાઇટ્રિક એસિડના કેટલા વજનની જરૂર પડે, ખાલી જગ્યા ગ્રામમાં શું આવશે 45 ગ્રામ નાઇટ્રિક એસિડની જરૂર પડે, એટલે એ ઓપ્શન સાચો થશે.